તો આખો દી ફોન જ રમે રાખતી હોય, કાંઈ કામ નથી કરતી. તને કઈ ખબર ના હોય તો ના બોલતી હોય તો તારા કરતા તો સારું કામ કરું, બધું ઘરનું કામ કરીને બેઠી હું. બોલ હવે હું કામ કરું? બેન મને કઈક નાસ્તો બનાવી દે ને, ખાટું મીઠું મને તો ખાવાનું મન થયું. બેન ભેળ બનાવ ને, મજા આવે બેન. બેન ભેળ તો બનાવું પણ આરતી બેન હે ને તરત જ આવી જાહે. અને તને ખબર તો હે કે આરતી બેન નો કેટલો ખોરાક હે, બધું આપણું ખાઈ જાહે. હે આ બે બેનો તો કઈક મારી વાતો કરતી લાગે, સાંભળવા દે જોઈ. વાત તો સાચી છે બેન, કાંઈ વધે નહીં. આપણા હાટ આરતી બેન બધી ભેળ ખાઈ જાહે. આપણા માહે ઠામ વધે ખાલી તો ઉટકવાના ઈ ખાલી ઉટકવાના. ઈ તો હું તને કહું કે આપણે ખાલી મહેનત જ કરવાની. હે આ બે બેન હોશિયાર અને પાક્યું તો જો, મને ભેળ ખાવા નથી દેવી આ બેયને. અને આ રોજ મને બે છેતરે હે અને રોજ મારી આરે હોશિયારી વાપરે હે. આજે તો આ બેયને હું મૂકું નહીં અને આજે તો આ બેયને હું ભેળ ખાઈને જ રહું. એ હજી મને ઓળખતા નહીં હોય હું કોણ. હા સાચી વાત છે બેન. તો હે ને આપણે ભેળનો મેળ નહીં આવે, કેન્સલ કરીએ. હું ઈ જ કહું, ના આપણે ભેળ નથી બનાવવી. કઢી બનાવી નાખ ને રોટલા બનાવી નાખ. હા સાચી વાત છે. પછી ભલે માંગવા આવતા તો ઈ. ભૂમિબેન એ ભૂમિબેન જો આવ્યા, તું કહેતી હતી ને ભેળ બનાવી. આરતી બેન આવ્યા. આ આપણે ભેળ બનાવી હોત તો બધી ભેળ આપણી ચટ કરી જાત. સાચી છે, ખાવાની વાત કરીએ ત્યાં આવ્યા. તો પછી તો બનાવી નહોતી. એ આવો આવો આરતી આવો બેન. આવો આરતી બેન. એ ભૂમિબેન મારે આવું નથી, મારે જાવું હે. હું આજ સુરત જાઉં. ઓલિયો અમારા ઘરની ચાવી લાવો ને, ઈ તો હું સાચવીને રાખી દઈશ. નિરાતે જઈ આવો હો, આરતી એ હા, બેન. આવજો હો. હા નિરાતે રોકાજો. આરતી બેન તો ગયા. આપણે બેન જોતું કે એવું જઈ. જઈડું આપણે કાંઈ ચિંતા જ નહીં બેન. તારે જે ખાવું હોય ને આપણે બનાવીને ખાવાનું. હવે કાંઈ ઉપાધિ જ નથી. આરતી બેન ને હું ખાવું તારે? બેન ભેળ જ ખાવી હોય, બેન. ચટપટાટી બનાવીએ. સાચી વાત છે. તો તું એક કામ કર, તું ડુંગળી ટમેટા સુધાર નાખ, હું ચટણી બનાવી નાખું. પછી આપણે બે શાંતિથી નિરાતે ખાઈએ. હાલ હાલ તો ઓરવા મંડીએ. હા. બેન જો તો આટલા ટમેટા થઈ રહે ને. હા બેન બસ આટલા ટમેટા થઈ જાય હો. બેન બધી ભેળની તૈયારી થઈ ગઈ, તારે ચટણી થઈ ગઈ, મારે બધું સુધારાઈ ગયું. કમ્પ્લીટ થઈ ગયું. હવે બેન શાંતિથી ખાવાનું છે. હવે તું ભેળ બનાવ. સારું બનાવું હું ભેળ. એટલે શાંતિથી ખાઈએ આપણે. કમ્પ્લીટ. બેન આપણી ભેળ થઈ ગઈ. ઈ બનાવી મસ્તીની. તો પછી કઈ ઘટે? બેન હવે તું હે ને તારી ડીશ બનાવી લે, એટલે આપણે બે હારે ખાઈએ. હા હા સાચી વાત છે. હાલ ભૂમિબેન એ ભૂમિબેન. આવો આવો આરતી બેન, તમે તો સુરત ગયા તા ને? હા ભૂમિબેન હું સુરત જ ગઈ હતી, પણ હે ને મારી હાવ ટિકિટ જ કેન્સલ થઈ ગઈ. એટલે હમણાં જ હું હજી ઘરે આવી. લાવો ને મારા ઘરની ચાવી. લે તમે તો હું ભેળનો પ્રોગ્રામ કર્યો. વાહ રે વાહ. તૈયારી ડીશ મારા હાટુ રાખી. વાહ રે વાહ ભૂમિબેન. બહુ મસ્ત બન્યું. તમે બનાવીને ખાઓ. બનાવો દીવાને. તમને થઈ તો રહે ને? ના બધે તમે હું અહીંયા એક ખાઉં. હવે આટલું મોડું મારા ઘરે કોણ રાંધીએ? હું બેન હજી એક ડીશ બનાવી દેજો. આ હું અહીંયા ખાઈ જાઉં ને એ મારા ઘરે લેતી જાય. બરાબર? હા એટલે પછી તમારે તો રાંધવું જ નહીં ને. લે બેન એ ભૂમિબેન મને લઈ ગયો. મૂકી દો. હવે હે ને તમારે બીજી બનાવીને ને હવે તમે બે બેનો નિરાતે ખાજો ને. અમે મારા ઘરે મોડું થઈ ગયું છે. હું મારા ઘરે જઈને ખાઈ. ચાવી તમે પારીએ મૂકી દેજો હો. હાલો આવજો.
ગમે એટલું કરી આરતીબેન આવી જ જાય. હક જ ના દે ખાવામાં. ભેળ બનાવી હતી તો ઈ લઈ ગયા. આપણે તેમ કઈ સુરત વયા ગયા હા. તોય પાછા આવ્યા. ડીસાઈ લઈ ગયા દે તો હારું પાછી.